હાય ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ખંભાતના ફેમસ ખરખરિયા. એ પણ અળવીના પાનથી બનીને રેડી થશે, એકદમ ક્રિસ્પી, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો ચલો શરૂ કરીએ એકદમ નવી રેસીપી. સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો મેં અહીંયા અળવીના પાન લઈ લીધા છે અને તેને એકદમ સારી રીતે ધોઈ લૂછી લીધા છે અને જેની વચ્ચેનો ભાગ, જે નસોનો ભાગ આવે છે તેને પણ કટ કરી લીધો છે અને બધા જ પાનને એ જ રીતે મેં રેડી કરી લીધા છે. તમે નાના મોટા કોઈ પણ પ્રકારના પાન લઈ શકો છો અળવીના. હવે તેને કટ કરી લઈશું. તો તમને જે પ્રમાણે આકાર પસંદ હોય તે પ્રમાણે અળવીના પાનને કટ કરી લેવાના છે. જે સાઈઝમાં તમારે ભજીયા બનાવવા હોય એ પ્રમાણે. તો હવે ખીરું બનાવી લઈએ. તો મેં અહીંયા 2 વાટકી બેસન, જે ઝીણો આવે છે ભજીયા માટેનો, તે જ લીધો છે. તો તેની અંદર હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. થોડી હળદર એડ કરીશું, એકદમ થોડી. અડધી ચમચી જેટલા અજમાને હાથથી ક્રશ કરીને એડ કરીશું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આમચૂર પાવડર લીધો છે અહીંયા મેં અડધી ચમચી. જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલો કે લીંબુનો રસ પણ લઈ શકો છો. અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર. અને મેં અહીંયા લીલા મરચાં, આદુ લસણની થોડી અધકચરી વાટેલી પેસ્ટ પણ એડ કરી છે અને તેની સાથે થોડા લીલા ધાણા પણ એડ કર્યા છે. હવે બધી જ વસ્તુને બેસન સાથે એકદમ સારી રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું. આમચૂર પાવડર કે પછી ચાટ મસાલો કે પછી તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો, જે તમારી પાસે હોય તે. અને હવે એકદમ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ખીરું બનાવી લઈશું. આ ખીરું આપણે મીડિયમ જ બનાવવાનું છે, ના વધારે પાતળું થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે કે ના વધારે જાડું રહે તેનું પણ ધ્યાન રાખવાનું છે. થોડું મીડિયમ જ ખીરું રેડી કરવાનું છે, જેથી જે અળવીના પત્તા છે તેની પર આરામથી આ ખીરું ચોંટી જાય. તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ખીરું રેડી કરી લઈશું. જો એકસાથે વધારે પાણી એડ કરી દઈશું તો ખીરું વધારે પાતળું થઈ જશે. એટલા માટે આરામથી થોડું થોડું પાણી એડ કરીને બસ આ જ રીતનું ખીરું રેડી કરી લેવાનું છે. તો ખીરું રેડી થઈ ગયું છે, તો 5 મિનિટ માટે તેને રેસ્ટ આપી દઈશું. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે લાસ્ટમાં મેં અહીંયા થોડો સોડા એડ કર્યો છે અને તેને પણ ખીરું સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે. અને બસ આ જ રીતનું ખીરું રેડી કરવાનું છે. તો અહીંયા મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે. તો એક અળવીનું પાન લઈશું અને તેની પર જે ખીરું રેડી કર્યું છે તે કોટ કરીશું એકદમ સારી રીતે. બહુ વધારે જાડું લેયર નથી કરવાનું, એકદમ પાતળું જ લેયર કરવાનું છે. અને પછી તેને ગરમ તેલમાં મૂકી દઈશું. એ જ રીતે બીજા પણ અળવીના પાન લઈ તેને પણ બેસન સાથે એકદમ સરસ ખીરું કોટ થઈ જાય એ પ્રમાણે કોટ કર્યા પછી તેને ગરમ ગરમ તેલમાં એડ કરી દઈશું અને એકદમ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. મીડિયમ ગેસ પર એકદમ સરસ ઉલટ પુલટ કરી અને ફ્રાય કરવાનું છે. આ જે ખરખરિયા છે એ એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. તો આરામથી જેટલા એક કઢાઈમાં આવી રહે તેટલા અળવીના પાન ખીરુંમાં કોટ કરી અને ફ્રાય કરીશું. તો અહીંયા એકદમ સરસ ખરખરિયા ફ્રાય થઈ રહ્યા છે. ઉલટ પુલટ કરીને એકદમ સરસ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે તેને. જેમ જેમ ફ્રાય થશે તેમ તેમ એકદમ સરસ ક્રિસ્પી થશે. તો બસ રેડી થઈ ગયા છે.
એકદમ આસાન જ રેસીપી છે. તો તેને સર્વ કરી લઈએ. હવે એક વાસણમાં કાઢી લઈશું. પહેલાં એ રેડી કરી લીધા છે અને એકદમ ફૂલીને દડા જેવા ખરખરિયા બનીને રેડી થયા છે અને ખાવામાં એકદમ ક્રિસ્પી બને છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. માત્ર 5 જ મિનિટની અંદર એકદમ સરસ યુનિક ખરખરિયા બનીને રેડી થાય છે અને એ પણ એકદમ ક્રિસ્પી. તમે ચા સાથે પણ તેને ખાઈ શકો છો અને એમ પણ ખાઈ શકો છો. તો તમને જો મારી આજની રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું બિલકુલ ના ભૂલતા.